મને મારો ભાઈ ગમે છે તો એના મમ્મી પપ્પા આગળ વાતચીત કરશે હા બરાબર આપણે નક્કી કરીને જ કામ કરવું વ્યવસ્થિત સેટ છે સારા ઘરના છે ઘરમાં ઘર છે ફળિયામાં નળ છે છોકરા લાઈન સર છે હા હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતો પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજે બીજો દિવસ છે અમારો સુરતની અંદર. તો હું હર રોજ બ્લોગ અહીંથી જ ચાલુ કરું કેમ કે ગાઈઝ इधर सन अच्छा आता है, अच्छा मोटा दिखता है तो हवाરમાં હારા लगता है. તો અભી જાતે अपन ये આહા કિશનના ટીમના માણસો આવી ગયા છે. જરીવાલા ક્યાં બોલતા ભાઈ? કેમ છો ભાઈ? મજામાં મજામાં. ગુડ મોર્નિંગ. જો બે યાર તું તો જારે હોય ત્યારે જારે તને જો ત્યારે બૂટમાં બે શું કરે યાર ક્રિશિયા કલ્પુ આમ પર લાઈટ આમ છે લાઈટ મને આમ હું પણ ગુડ મોર્નિंग મારો भाई वेरी गुड मॉर्निंग ब्रो. अभी सूरत में अपना दूसरा दिन है तो कुछ लोचा करना ऐसे देखने जाए तो तीसरा दिन है और ऐसे देखने जाए तो दूसरा दिन है. पहला दिन तो ऐसे निकल गया था. आज तो जीवन में लोचा हो गया तो अपने को क्या करना है? लोचा खाने जाने का है. हाँ गाइस अभी नाश्ता हमारा लोचे से होगा ना. चलो रा सो दी भाई जीवो दादा ने हुआ दी मिस्किन मिस्किन तो हेलो गाइस गुड मॉर्निंग प्रशांत भाई जय भाई तू पकड़ी तू पकड़ हेलो गाइस गुड मॉर्निंग हैव अ नाइस डे. तो हेलो गाइस होता है सुबह सुबह में मॉर्निंग की बिस्किट देना पड़ता है. दे दिया बिस्किट उसको. ओ जीगू दादा गुड मॉर्निंग. વેરી ગુડ મોર્નિંગ યા બહુ વેલા ઉઠ્યા જીગુ ભાઈ. ટાણા નાણા નાણા हाँ એટલે તો દાદા बुलाया तुमने. चलो चलो तो गाइस अभी सब ने मैंने तो ब्रश कर लिया है, फ्रेश हो गया हूँ. अभी जाने का है नाश्ता वास्ता करने के लिए. कहीं बाहर जाएंगे नीचे बीचे. तो गाइस लोग जोता हो तो सारा लगे तो लाइक कमेंट शेयर सब्सक्राइब करवाना भूलता नहीं क्योंकि तुम्हारे भाई को सपोर्ट की बहुत जरूरत है. लोगोना बहुत बधा व्यू आवे, मारामा व्यू ओछा आवे, मारी बड़ी बड़ी राख थाय छे तो पण कंटिन्यू जो तो તમારો સપોર્ટ બનાવી રાખજો. તો હવે જઈએ લોચો ખાવા. જીવનમાં તો ચાલી રહ્યો છે. સાચું બોલો જી. પહેલા સૌથી પહેલા છે ને મર્સિડીઝ ને પ્રાડો લેવો હતો 2000 માં. ઓ પ્રાડો પ્રાડો લઈને અમદાવાદ આવ્યો હતો. ઉભારો તો એમ નહીં જીગુભાઈ મર્સિડીઝ ની આત્મકથા કહે છે જીગુભાઈ. ના જીગુભાઈ તમારી રિયલ માં એજ કેટલી સાચું બોલજો. એજ કેટલી તમારી? મારી 18 પ્લસ. અલ્લા બાપા એ અરે મહાદેવ નામ ખોટું બોલું તો એ તો અમને ખબર છે કે 18 પ્લસ જ છે પણ એમ નહીં. હું તારા કામને લાયક વ્યક્તિ છું. 18 પ્લસ છું, ડ્રાઇવિંગ કરી શકું છું અને તારે તને કોઈ ટેન્શન નહીં. પ્રૂફ જોશે તો મળી જશે ને મારું. ક્યાંક આડો દીવો છે પૂરી ઉંમર તો નહીં જતા. જીગુ દાદા કોને યાર આવું કેમ કરો? તમારી પૂરી એજ એમ કમ્પ્લીટ 18 પ્લસ એમ નહીં આમ પરફેક્ટ આમ તો મને ખબર છે. પરફેક્ટ 18 પ્લસ પર કાઈ આમ ઈચ્છે નહીં. થોડું કહી દો સાચું કયો સાચું જીગુભાઈ. અમે એકવાર કયો સાચું કીધું. હા ઓકે તારે હમ કઈને કહું અમારા આમ કઈ 18 પ્લસ. માં પાણી મરી જવાનો હોય તો કલ્પા ક્યાં મરી જવાનું? 18 પ્લસ તો છે જ નહીં મરવાનો. એ પરફેક્ટ નહીં કહેતા ને યાર. પરફેક્ટ બોલો. જીગુભાઈ ની ઉંમર 18 પ્લસ છે ભાઈ. પણ 18 Perfect. 82 83 18 પ્લસ પણ કરો એ બધું માઈ ગયું. તમે બધા છે ને છે ભાઈ 1 સેકન્ડ મારો લ્યો ને આમ શું કહેવાય વ્લોગમાં આ નહીં, 500 રૂપિયા ફિક્સ કરો. હા તમે મારી પાસે નાટકો કરાવી ના પૈસા મને હજુ સુધી કોઈ પૂછ્યું જ નથી. જીગુભાઈ આમાં 2 રૂપિયા તમે રાખો. રોજ મારી પાસે નાટકો કરાવો. હા બોલો જીગુભાઈ, હા બોલો જીગુભાઈ તમે 18 પ્લસ કહો છો ને 18 પ્લસ કહો છો ને આયરો ક્યારનો 80 80 પ્લસ કે મરી જા ના શું 18 પ્લસ એટલે 18 થાય તો મને ખબર. તારે કામ આવે એવું મને ખબર. હા યાર તું એકલો જ આને ઉતરી જા ઉતરી જા પાટા મારે ને ઉતરી જા ઉતર મને એવું જ લાગ્યું કે ભાઈ આવી રીતે વાત કરે. 80 વર્ષના કે 18 પ્લસ તો કીધા. લગન કરવાના છે જીગુભાઈ તમારે? ગોતી દે કોઈ છોકરી હોય તો ધ્યાનમાં દેવાનું છે એમને. દિલ ધ્યાનમાં લઈ જશે તને ધ્યાનમાં. જિંદગીમાં એક ભૂલ કરી ને એવી ભૂલ મેં બીજી વાર કોઈ દી નથી કરી. કઈ
કોઈ લગન પણ ભૂલ કોઈ પણ ભૂલ એક જ વાર કરવાની. અરે લગન થઈ ગયા આ મહિના ને વર્ષ સોચવા એટલે તમે મરી જશે તો એની કપ પબ્લિક તો જાય છે તું નહીં આમ. ચાર ચા હા એક પાણીની બોટલ શું કહ્યું જીગુ દાદા તમે કંઈક બોલ્યા 4 ચાંદ લાગે જિંદગીમાં માણસને, આપણે 4 ચા લાગી. તો ભાઈ ચાર ચા લગાવી દો મસ્ત हाथ बात धोई चामड़ा नहाते ओके ना दादा तो गाइस हम आ गए फेमस जानी लोचा सूरत में तो अभी इधर सब लोचा ही चल रहा है लोग झगड़ रहे हैं लोचा मिला तेरे को लोचा कर रहा हूँ देख लोचा जो ये रोज करता है लोचा हर एक बातों में और अभी प्रशांत ने किया लूचा हाँ वो गाड़ी ठोक क्या होता अपना आने 80 आने કેટલા 80 પ્લસ અને 18 માં ખબર 80 પ્લસ ને 18 માં ને ખબર જ નહીં પડતી જીગુ ભાઈ કીધું કે 80 પ્લસ છું તો શું કે 18 પ્લસ એ જાની લોચામાં આવ્યા છીએ અને તારું મુકત તારી જીન ખાઈ લીધો તમે લોચો તો તું લઈ લે. મારા જીવનમાં જેટલા બધા લોચા ચાલે તા લોચો ખાઈને મને ભેગું નહીં થાય યાર હાર્દિકભાઈની જય કરીને લોચો લઈ લે. હાર્દિકભાઈ ની જઈ નામ કહી દો પણ લોચો ના ખાઈ ના થોડું થોડું ખાઈ તારા બેટા મારી નાખશે 2 વાગી ગયા કિસ્સા 2 વાગે ને મારો ભાઈ 2 વાગે 2:30 વાગવા ખબરનું કઈ ચા સિવાય ખાધું નહીં તો લોચો તો ખાવા દો ભૈયા ચા પીધી કહેવાય ને આ લો જાની આ લો છે ને એ અમારો એક ભાઈ છે જાની નીતિ ઓલો જય જાની લોચો તો આવો દો પછી ચમચીનું કામ હે તો ચમચીનું કામ ક્યાં હે ઓ બાણા એક જ લેજો લોચો જ ખાલી થઈ ગયો હારું 20 મિનિટ પણ આમ તો તે અમારી જીવનનો એમનો લોચો ચાલે તો લોચો અમારો થયો ગાઈસ અમારા નસીબમાં નથી 20 મિનિટ લાગશે એટલો વેટ કોણ કરે આ એક જ तो गाइस फाइनली मैं रेडी हो चुका हूँ तुमको फ्लैश दिख रही है तो अच्छा नहीं दिख रहा होगा तो अभी देख लो मेरे को तुम्हारा भाई ऐसा दिख रहा है अभी नीचे शूज पहनने का बाकी है કેવો લાગુ છું ગાઈસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ડાલે તો હવે અમે જઈએ છીએ મેરેજ માં પણ હવે દસાન એ જાણે કે તારા વિવાહ નથી તારા બાબલા શનિના વિવાહ આવી રીતે ના હોય મારો હરક પગલું જો ઓ જય ભાઈ ઓહો બાપા તમે તો માલ લાગો હે હા ये किस्सा ये सब लोग रेडी हो चुके हैं ओ क्रिसिया तू कपड़ा गाड़ी केम फरे बारा भाई अरे भाई ने कोई वांधो नहीं भाई आ मौको पर से जोजे भाई वांधो नहीं सुल्तान मिर्जा दौड़ के आ रहे हैं हाँ हमारे जीगू दादा एक नंबर तैयार हो चुके भाई શું થયું તમને પ્રોબ્લેમ થઈ દાદા કઈ આ પકડ જતું નહીં ઓલી સ્લીવ પકડવી દો. એ દાદાને જેકેટ પહેરાવ चश्मा दिया माई दादा ने जैकेट मेरा बात थी पूरी तो गाइस हम फाइनली तैयार हो चुके हैं सब लोग रेडी हैं और मेरा भाई अगर जाएगी सबसे सेक्सी लग रहा है सबसे हैंडसम लग रहा है कल्पेश भाई हाय हाय एकदम कड़क लग रहा है मेरा भाई मैं भी ऐसा कोई नहीं यार थैंक यू मारी जान अब भाई जतो रहो भाई तो गाइस फाइनली हम सब रेडी हो चुके हैं और अभी हम जाएंगे शादी में सनी भाई की तो गाइस इसके पहले मैंने है ना ब्लैक पहना था पर मैं अच्छा नहीं लग रहा था तो मैंने कुछ डिफरेंट किया लोगों से अलग कौन सा कलर है रामा कलर रामोड़िया गाइस मेरा फेस अच्छा आ रहा है मैंने दो चार लोगों ने ऐसा बोला है कि भाई तू रणवीर सिंह जैसा लग रहा है तेरा फेस कट पर मेरे को नहीं लग रहा है गाइस सही बोलना तुमको जो लग रहा है कमेंट करने का भूलने का मत तो अभी डायरेक्ट अपन मिलेंगे सनी भाव के वहाँ चलो गाइस या ए बेन ઓય તું હલાઈસ નહીં મન અત્યારે ये फोटोग्राफर ये ચેન્જ તો કર पोज तो चेंज कर 4 फोटा पाડી દીધા એક ને એક બેન ભાઈ મારો પાડી દેજે ને ભાઈ તમારું થતું હોય તમને આપી દઈશ પણ મારો પાડી દેજે ને બેન ઓકે 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 કોઈ વાંધો નહીં ઓ ગ્રીસિયા તારા ચામડાના હાથ આગા લે નહીં આવતો ફોટો હારો હા દાદા હા મારી જિંદગી સાફ થઈ ગઈ તારા કેમેરા સાફ કરાવવા ભાઈ મને હે भाई थोड़ा ब्लर ब्लर दिखता है गाइस कैमरा साफ करना डन भाई लव यू गाइस ये दुनिया है दुनिया सब हरामखोर होती है मैं अच्छा हूँ जो भी होता है सामने बोल देता हूँ अभी सब लोग रेडी होने का बाकी है मैंने बोला था अभी मिलेगा डायरेक्ट सनी भाव के वहाँ पर नहीं मिल सकते क्योंकि अभी इधर ही इतना सारा फुटेज मिलने वाला है तो उधर क्यों जावे गाइस ये मैंने परसों कल कैमरा तोड़ दिया है और अभी मेरे को ये दिखाने का बाकी है क्योंकि ये प्लॉट में मेरे को है ना कब्जा करने का है बहुत बड़ा प्लॉट है
देख रहा हूँ 2 दिन से रात को इधर बार बार आके देख रहा हूँ कि इधर प्लॉट में कब्जा किधर करे, पर सूरत में अपन रहते नहीं है तो कब्जा नहीं होएगा, डायरेक्ट घाघरा कर देगी। ए भाई હવે મારો વારો તો ગાઈસ मेरा फोटा पड़ने का वारा आ गया है। जय भाई તમે કોણ એની છોકરો એક નંબર માલ લાગો તમે દાદા। હા ભાઈ કોમેન્ટ કરજો ભાઈ, ભાઈનું ડ્રેસિંગ કેવું હે, ભૂલતા નહીં। ओके चलो गाइस फोटो पड़ाओ तो सही है। गाइस फाइनली हम सब लोग नीचे आ गए, तो हमारी गाड़ी अभी निकलेगी। ओ डन डन डन। ओ ए सलमान खान निकल चल। 4 કલાક લગાડવાની યાર તમારા લોકોને હમણાં અહીંયાથી ઊંચા નહીં આવતા તમે લોકો યાર। જાણે કે સની ભાવસારનું બધું મેનેજમેન્ટ તેજ રાખી એવું કરે। ઓ સની ભાઈ આ તમારા માણસને લઈ જાવ ને કે મારી ભૂત બનાવી દઈશ। બે પણ મારા ભાઈ અહીંયા જ આ લોકો 4 કલાક કરે બરાબર, હા તો કેમ ના આવશે યાર ત્યાં, એમ કે તું મને। હા તું ચાલ હાલ। જાણે કે સની ભાવસારે સનીભાઈ તમે આ માણસને રાખેલું એવું કરો, આ માણસ એટલો ખરાબ એની કોઈ સીમા નહીં, એવું થાય મારી ભૂત બનાવી દો। અમે પહોંચી ભાઈ તો ગાઈસ ટાઈમ બહુ એડજસ્ટ થઈ ગયો, મતલબ બહુ એટલે અમે 4 વાગ્યાનું કીધું, વાગ્યા 6 છે। ઓ દાદા ओ किशन भाई गाड़ी में बेहो ने आउट केम करो। चलो गाइस तो फाइनली हम निकल चुके हैं, तो हम जा रहे हैं अभी डायरेक्ट किशन भाई के वहाँ, सनी भाई के वहाँ। किशन भाई तो ये सनी भाई के वहाँ। चलो भाई ओ जीगू दादा रॉकेट बना देना, खत्म कर देना बात। तो गाइस फाइनली हम आ गए सनी भाई की शादी में। लास्ट में क्या आ रहा हूँ, नाच नाच के गांडा हो गया तो भी फिर बोल रहा है कि लास्ट में आ रहा हूँ। अरे यार भाई भाई तूने मेरे को देखा नहीं, मेरे को भी हाइट बॉडी बनानी पड़ेगी तेरे जैसी, तो फिर मैं दिखूंगा। हाँ भाई ऐसा ही है जीवन में, हाँ ना। हाँ बॉडी बनाऊ तारा जेवी। हाँ मैं आऊँ, मैं सनी भाई ની शादी જોઉં। મારો જાડીઓ બહુ ડેન્જર है। देखा तो नहीं है क्या? हाँ तो गाइस फाइनली हमने जय भाई મળી ગયા છે। તો જય ભાઈ કેમ છે, મજામાં? તો ફાઇનલી ગાઈસ નાચી નાચીને થાક લાગી ગયો છે બહુ જોરદાર। હવે આવી ગયું છે સની ભાઈનું મેરેજ। તો જય દ્વારકાધીશ। ઓકે ઓકે દાદા સોરી સોરી સની ભાઈ એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન્સ મારો ભાઈ, है ना। डन 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 दादा डन। एंट्री है सनी भाई नी, तो साइड में उभा रही है। અને કાયલ શાયર યા પોતે કેમ છે, મજામાં દાદા? આખા ગામની લેતે કાઈ નહીં, આ ગોતે શું કરે, આખા ગામની ફોકા ફોજદારી કરે ને, આખા ગામની અને મોટી 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 વાવા કરે। ઈ ફોન ના જો, ફોન તો આવશે, જીવનમાં બહુ બધી ટેન્શન હે, થઈ ગયું ફોન તો આયા કરે જયા 500 કરે। કે વ્યૂ આ માતાજી કરે મારી બદનામી કરીને તો તારું તારું હાલતું હોય ને નીલામ નીલામ થવા રાજી છું ભાઈ તારી હાટુ। તો સાહેબાની બદનામી કરવા હું તૈયાર હું, બસ ખાલી 2000 કે 4-5000 કે વ્યૂ આવવા છે મજા કરી ને મારો ભાઈ। બસ। તો પછી
એ દાદા બીક નહીં લાગતી? આ કઈ કરે નહીં? એ બાપા એ મેં હાથ લગાડ્યો. એ બા કેટલું મારા ખભે બેસાડી તો 2 વર્ષ પહેલા અત્યારે આટલું મોટું આ કઈડે નહીં એ આ કઈડે નહીં આયરા કોકને પાડી દેવાની વાતો કરે જો ખાલી હાથ ફેરો વગડી ઓડાડે એ તો મેલોડી છે મારા એડિટર લોડી રે હે એ વાલોયા અવાજ નહીં આવે તારો કશો વાંધો નહીં. આ જીગુ દાદાને મૂક જીગુ દાદાને મૂકી દે આપણે બિંદાસ મૂકી દે. આ જીગુ કેટલું મોટું થયું હતું ભાઈ. એ ભાઈ ભૂખ ભૂખ નહીં લાગી? માણા હોય તો હાલ. હા તારો ભીનો થઈ ઓ જીગુ દાદા ભૂખ નહીં લાગી? ભૂખ નહીં લાગી દાદા? જમવું નહીં 10 વાગે. કોઈ મહેરબાની કરીને મને ખવડાવો. તમે આવો ત્રાસ નહીં ચુઓ મને 6 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા. આ તો ઘાયલ શેર થઈ ગયો મારા ભાઈ દાડી જીવડા નહીં ભાઈ ખાવા. ના વાગે આટલું સીધી રીતને બધું ખવડાવજો. સ્ટાર્ટર બાટર મેળ નહીં આવે ને જીગુભાઈ? એના જીગુભાઈ સ્ટાર્ટર મેળ નહીં ભેગું નહીં થાય ને જીગુ દાદા? સ્ટાર્ટર ભેગું નહીં થાય નહીં? ડાયરેક્ટ મોટો કોર્સ ઉપાડો ભાઈ. હાથે જ લેવું પડશે જીગુ દાદા. શું તમે હાથેથી એટલે બીજું તો હું કાંઈ હોય. હા ભાઈ યા નો સ્ટાર્ટર. હા તો આપી દે ને થોડું સ્ટાર્ટર તમારા હાથે ભાઈ વડીલ. તમને જે ભાવે મને આપો હું ખાઈ લઈશ. હું જીગુ એક મિનિટ મારા ભાઈ હું જીગુ ભાઈ ની હારે હવાદણો થયો તો ડાયરેક્ટ ડીશ લઈ લીધી. આ સ્ટાર્ટર ખાતો જ નહીં પણ રેવા દો. એટલે હું લઈને આવ્યો બાપા યાર. આવું કરશો મહેનત ને તો કંઈક આપો. પરિવાર લઈ લેવાનું. હાલે બોલો પકડને મૂકી દે. દુષ્ટ દુષ્ટિ વધુવરા કરતા દેખે કરા વી वाजन મને પછી આલજો बहुगल गाइस इधर क्लिप के लिए मगजमारी हो रही है. पूर्या सदा मंगलम वधुवर शुभ भवतु. सावधान 21 लग्न मुहूर्त प्रवर्ते. सावधान. राम राम जय राम ઉર્વિલ મળી મારો ભાઈ ભૂલ ચૂક થઈ ભાઈ અરે ભાઈ ભૂલ ચૂક થાય એવું બધું હોય જ નહીં. ના તો તને એવું લાગતું હોય તો ના આ બધા એવું કે જાન જો આ તો આ નકર ના પણ આપણે બંનેના આપણા બંનેના ભાઈ માટે એક અમારે શબ્દ છે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે ને હોય તો ગોતી લેજો. કોઈ છોકરી હોય તો કેજો તમારા ધ્યાનમાં. જો મારા ભાઈએ લખ્યું છે કોઈ શોધી દેજો. અમારે બંનેને દિલ દેવાનું છે દાનમાં. હવે આમાં કેવું છે કે નેક્સ્ટ યર મારા ભાઈને બી લગ્ન કરવાના છે તો કોમેન્ટ ની અંદર છે ને તમે નીચે કોમેન્ટ ની અંદર તમે તમારા બાયોડેટા બાયોડેટા ને બધું તમે લખી દો અને તમારી લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આવી છે. અગર તમને મારો ભાઈ ગમે છે તો એના મમ્મી પપ્પા આગળ વાતચીત કરશે. બરાબર આપણે નક્કી કરીને જ કામ કરવું. વ્યવસ્થિત સેટ છે. સારા ઘરના છે ઘરમાં ઘર છે ફળિયામાં નળ છે છોકરા લાઈન સર છે. ઓય ચાવી ગઈ છે બોલતા શીખે જાડિયા નકર તારા હે ને બૂટ બધું ફીંદાઈ જશે. ઊંઘમાં બૂટ પહેરીને હુએ ગઠિયો હાઈડ તો તારે ઊંચું આવ્યું તું કોણ અને અમને બહુ એક્સ્ટ્રા પોસ્ટ મારતા અરે મારા ને બધા મારી મજા લે બધા મારી મજા લે ગાઈઝ અંબળ હા ભાઈ તારો કઈ અમદાવાદ નો હા બોલ હું સાંભળું તારું. અમદાવાદ નો કઈ ચીરી મીરી દોસ્ત નહીં ભાઈ છું એટલે ભાઈ પણ ભાઈ આટલી બધી મજા લે ઓ બેન તમે તો કેવી મારી મજા લીધી ફટ કરીને કહી દીધું ને ઊંઘતું આવ્યું કે લે આવ્યું તું કરીને આગળ ચમકી રહ્યું
હા અત્યારે चमकी रही है तो गाइस फाइनली हमने डिसीजन ले लिया है कि हम जा रहे हैं घर पे क्योंकि इन लोगों की शादी में कम से कम 4 बजेगी हम इंसान है कौन है फोन किशन भाई ने लाव दिया गाइस हालत सच बता रहे बहुत थाकी गया ना भाई एक की नहीं दो की नहीं सबकी हालत खराब खत्म हो गई मतलब एनर्जी नहीं रही वो पैर का जो एडी बोलते हैं ना वो भी दर्द हो रहा है किशन भाई નો ફોન હા આપી દો ગાઈસ હવે જોયું ને હું તો તમને એવું બોલે તો તમને એવું લાગે કે કલ્પેશભાઈ મજાક કરે કલ્પેશભાઈ ક્યારે મજાક નહીં કરતા સાચું બોલે પણ ગાઈસ બધા થાકી ગયા તો ફાઇનલી નીકળી જઈએ છીએ ઓ દાદા લો ભાઈ ફોન ચલો ભાઈ મળી જીગુ દાદા બાય બાય ટેક કેર હું ડાયરેક્ટ નીકળું હો ભાઈ હા હવે શું કરું યાર તો ભાઈ હો ને મળીએ તો હાલો તો ગાઈસ હું ફાઇનલી નીકળું છું કેમ કે આ લોકો પાસે તો મર્સિડીઝ ને ઓડી છે અમારી પાસે મર્સિડીઝ ને ઓડી નહીં અમારી પાસે છે સ્વિફ્ટ એ પણ ટેક્સી પાર્સિંગ તો 80 થી વધારે જતી નહીં તો અમારે વહેલું નીકળવાનું કારણ એ છે કે અમે ધીમે ધીમે પહોંચી તો જઈએ હજી તો ડિસિઝન મને નથી લાગતું કે આ લોકો મને જવા દે પણ તોય નીકળી છીએ આગળ જઈશું શું થાય એ જોવાઈ જશે તો ફાઇનલી ગાઈઝ અમે રૂમ પર આવી ગયા છીએ અને હવે વિચાર કરીએ છીએ જઈએ કે ના જઈએ વાગ્યા કેટલા છે 1:43 થઈ મારા ભાઈનું ફૂટેજ અપલોડ થાય છે 1:31 થઈ 43 ક્યાંથી થઈ અને હુઈ ગયો હે ભાઈ ઓય સલમાન ખાન હુઈ ગયો હે તો ભાઈ જવું નથી હે જવાય નહીં તમારા મીટર ડાઉન થઈ ગયા શું જવાય થાકીને ઠૂસ થઈ ગયો મારો ભાઈ હવે જોઈએ છે કોણ જાગે કઈ રીતનું છે યાર ક્યાં બાપા તો ગાઈસ બહુ મોજ કરી બહુ મજા આવી कोई है क्या नहीं पता रूम में सब अंधारा अंधारा दिखता है हेलो भाई मैं व्लॉग लेके आ रहा हूँ चलो गाइस गाइस ने ओ गाइस चलो मड़ी हमारा भाई द्वारकाधीश हमें निकली मड़ी है ना शांति थी ओ बेन मड़िए अहमदाबाद मड़िए ना बाय बाय टेक केयर जय श्री कृष्ण ए हाँ बेन तो गाइस फाइनली अभी हमने सबको बाय बाय बोल दिया है अभी जा रहे हैं हम घर पे जाना ही पड़ेगा क्योंकि गाड़ी अभी मिलते हैं डायरेक्ट गाड़ी में क्योंकि बच चुका है 3, 3:30, 4 जितना मालूम ही नहीं है टाइम कितना થઈ ગયા પણ જવું પડશે જરૂરી है કેમકે ઘરેથી બહુ બધા ફોન આવે થોડી પ્રોબ્લેમ ચાલુ છે આ બધા એવું કહે છે કે રોકાઈ જા કલ્પા હુઈ જઈએ સવારે જઈએ પણ ગાઈસ સવારે ભેગું નહીં થાય મને ખબર છે અને સૂતા પછી તમારો ભાઈ ક્યારે ઉઠતો નથી તમને પણ ખબર છે ખરાબ બપોરે આપણી મોર્નિંગ થાય તો આ લોકો હુવડાવી દેશે તો હું પછી કાલે આને હુઈ રહીશ એની કરતાં નીકળી જઈએ તો ડાયરેક્ટ ગાડી મળીએ ચલો हाँ तो खोलने भाई यार કાકા નું જો કાકા ઉઠાણો કાકા મળીએ કાકા જઈએ છીએ ઘરે તો ફાઇનલી ગાઈસ અમારું ડિસિઝન આવી ગયું છે હું ને પ્રશાંત જઈએ છીએ ઘરે આ દાદા અત્યારે ઉઠાયા છે દાદા કેટલા વાગ્યા 3 વાગ્યા 2-2:30 વાગ્યા છે ને દાદાએ તો બંધ કરી જાઓ છો હા જઈએ ને દાદા હવે અમે જો દાદા મને ઓળખે છે દાદા એકવાર બાય બાય કહી દો બાય બાય એકવાર કહી દો આમાં હા દાદા બહુ મસ્ત માણસ હતા કેમ કે કોઈ મારો હાથ નહોતો ચાલ્યો ત્યારે દાદાએ ચાલ્યું હતું કેમ કે અહીંયા જે વસ્તુ જોઈએ ને એ વસ્તુ મળતી નહોતી પણ દાદા મને લઈને આપતા હતા 2 દાડા રોકાયો તો દાદાએ સારી સેવા કરી એટલે ઓળખી ગયા મને કલ્પેશભાઈ એમ તો ગાઈસ ફાઇનલી ડિસિઝન થઈ ગયું છે હું અને પ્રશાંત જઈએ છીએ ઘરે ગાડીનું ડ્રાઈવ મારે કરવાનું છે પણ અત્યારથી હું હચું ડચું થયો હું એ બાપા गाइस समझो देखो 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 क्या हो रहा है जीवन में आटलू बुद्धू स्ट्रगल करવું પડે गाइस तो मिलते हैं अभी रास्ते में क्योंकि बहुत सारी तुमसे बात करनी है अभी मैं खुद थोड़ा थोड़ा तो भूखा हूँ ज़्यादा खाया नहीं है पर अभी तो डे की भी तू तो शू करे आ બધું મારે કરી દેવાનું તમને યાર हाँ चावी खोली तो शू डे की खुली जैसे चावी खोली थोड़ी की ला यार હું મૂકી દઉં પહેલાં તો ગાઈસ હવે મળીએ ડાયરેક્ટ રસ્તામાં પ્રશાંત મારા ભાઈ મને ખબર છે અત્યારે તારામાં હોશ છે પછી તું હુઈ જ જવાનો છું તો એકવાર હાય કે લવ યુ ઓલ લવ યુ ગાઈસ તો હવે જઈએ સુરતને બાય બાય કહી દો બાય 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 મારા તરફથી બાય બાય મારી ફેમિલી તરફથી બી બાય બાય ચાલો તો ફાઇનલી ગાઈસ અમદાવાદ વાળો રોડ પકડી લીધો છે એકદમ હાઈવે ડાયરેક્ટ ઘરે જશે ગાડી ચલાવીને ભાઈ ઓ બકા તું હુઈ જા બકા તારું મીટર પતી ગયું ને તો હુઈ જા હું ડ્રાઈવ કરું વ્લોગમાં બાય બાય તો કહેવા દે કામ ધંધો કરવા દે તમે લોકો એમાં જોયું તમારું મેં હમણાં
અમારી ગાઈસને ટાઈમ દેખાડવા માટે હા પણ હમણાં મારે ગાઈસને ટાઈમ દેખાડવા માટે મેં તારો ફોન લીધો ને ત્યારે તમારું ગૂગલ ડ્રાઈવ થતું હતું તો શું અમારે કંઈ કામ જ નહીં કરવાનું તમારી વાઈન રહેવાનું અમારે એટલે પણ એમ નહીં તું થાકી જાય એટલે ઉઠાડી દેજે મને હા અત્યારે હોઈ જાય ને જાને ભાઈ તું તો ગાઈસ આ છેલ્લા અને પહેલા મતલબ છેલ્લા ને પહેલા તો ના જ કહેવાય પણ હવે લગ્નની તારીખ પતી ગઈ હવે તમારે ખાલી થોડું જોવાનું હોય કલ્પેશભાઈના લગ્ન થઈ જાય બસ બધાના લગ્નમાં બહુ વાર જઈ આવ્યો અને શનિભાઈને એકવાર ફેરથી કોંગ્રેચ્યુલેશન્સ તમારી લાઈફમાં તમે ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો તો ગાઈસ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણા ડેલીના રૂટિનવાળા બ્લોગ આવી જશે કેમ કે હવે પતી ગયા છે બધા લગ્ન 0-0 કોઈના લગ્ન લગભગ નહીં બાકી પણ કંકોત્રી હોય તો ખબર નથી પણ હવે હું જવાનો નથી ચોખ્ખી ના કેમ કે કામ ધંધો કરવો પડશે ગાઈસ 5નું લઈને 5નું ખાઈએ આમને આમ લગ્નમાં ફરતા રહીશું તો ભૂખ્યા મળશું યાર સાચી વાત ને ગાઈસ તો મળીએ કાલ સવારે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારિકાધીશ જય શ્રી રામ બાય